તો કોંગ્રેસમાં અત્યારે નેતાઓ વચ્ચે અંદરોઅંદર વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસમાં પ્રવક્તાઓ સામે આવતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયક અને નાગજી દેસાઈ સામે આવ્યા. પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપ કરીને રાજીનામું આપ્યું હતું. હિંમતસિંહ પટેલના ઇશારે પક્ષના કાર્યકરોએ પત્રિકા કાંડ મામલે અમિત નાયક સામે ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો, જેના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા નાગજી દેસાઈએ જવાબ આપ્યો છે. નાગજી દેસાઈએ અમિત નાયક પર કડી અને વિસાવદરની ચૂંટણીમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. નિર્દોષ મીડિયાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યું છે. નિર્દોષ પ્રેસને ગેરમાર્ગે દોરવાનું કામ ડૉક્ટર અમિત નાયકે કર્યું છે. હકીકતમાં આપની સમક્ષ હું ફરિયાદની નકલ મોકલું છું. એમાં ક્યાંય એનું નામ નથી. હા, પોલીસ તપાસમાં આરોપી જે નીકળે તે એ પોલીસનો વિષય છે, એ પોલીસને પ્રશ્ન કરવાનો થાય છે. અમે જે ફરિયાદ આપી છે એમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ આપી હતી, પરંતુ પોતાના ક્યાંક છળનોવણી હોઈ શકે એવું એને લાગતું હોય તો રામ જાણે, પરંતુ પોતે મીડિયાને ગેરમાર્ગે દોરીને, પ્રેસને ગેરમાર્ગે દોરીને કહે છે મારું નામ ફરિયાદમાં લખાયું છે. તો આવા તત્વો જે મીડિયાને ગેરમાર્ગે, નિર્દોષ મીડિયાને ગેરમાર્ગે દોરે છે એ વ્યાજબી નથી, અને પ્રજાજનોને, કોંગ્રેસના કાર્યકરોને પણ ગેરમાર્ગે દોરે છે.